જો વિચાર ચાલતો તો ઉદ્ધવજી પ્રશ્ન કરે છે ભગવાન પાસે કે આ સંસારમાં એમ તો લોકો તિરસ્કાર કરે ચાલે, પણ જે આપણા જ માણસો જેને આપણે કહીએ એ લોકો એ કરે તો પછી તો એનો દુઃખ તો થાય. આજે ભેગા નથી કરવાના, બધાના પાસે રહેવા દો. જેને ઘર લઈ જવું હોય લઈ જઈ શકે. કે ઘણા લોકો એવા હોય જેની પ્રકૃતિમાં ક્યારેય પણ અંતર આવે નહીં, અને એમાં વધારે આપણા જ લોકો આપણો તિરસ્કાર કરે તો કે ત્યારે જે મનમાં દુઃખ થાય એ દુઃખથી કેવી રીતે આપણે બહાર નીકળી શકાય. કેમ બીજો તિરસ્કાર કરે, બીજો અપમાન કરે તો ચાલે, પણ આપણા જ જેને કહીએ એમ તો સંસારમાં આપણા કંઈ છે જ નહીં. તો એટલે ભર્તરી લખે છે, સર્વ કાર્ય વસા જનો અભિરમતે તત્કશ્ય કો વલ્લભ. આ સંસારમાં બધા પોતપોતાના સ્વાર્થના લીધે એકબીજા સાથે જોડાયેલા હોય તો પણ આપણે માનીએ કે એ આપણો છે, પણ આપણો છે શું? હાથ છે ને, આ હાથ એ તો આપણો જ કહેવાય કે નહીં. અને હાથની જે આંગળીઓ છે એ તો એના સાથે જોડાયેલી હોય. ને તમે ક્યારે શાક સુધારતા હોય ને ફ્રૂટ સુધારતા હો અને એ છરી લાગી જાય એક આંગળીમાં, તમે તરત જ શું કરો? બેન્ડેજને કાંઈ એ કરીને કરો. ને એ જે આંગળીમાં છરી લાગી એ દુખે કે નહીં, પણ બીજી 4 આંગળીઓ પોતાનો કામ કર્યા જ રાખે કે નહીં. આ તો તમારો જ હાથનો એ છે. તો એટલે અને એક આંગળીઓ એક સાથે જોડાયેલી છે, પણ આ આંગળી સાથે બીજીને કાંઈ લેવા દેવાનો હોય નહીં. તો એ તો તમારા શરીરનો અંગ છે. તો કહે છે એવી રીતે પછી સંસારની સ્થિતિ પણ એવી જ છે. તો પણ સંસારના વ્યવહારમાં આપણે એમ માનીએ જેના સાથે આપણો મનનો મેળ થાય તો એને આપણે એમ કહીએ કે એ તો આપણા જ છે. તો એવા લોકો જ્યારે તિરસ્કાર કરે તો ત્યારે મનમાં પીડા થાય, અને એ પીડાથી કેવી રીતે બહાર નીકળવાનો? તો ત્યારે એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે એનો પણ રસ્તો છે. માણસ વિચાર કરે તો એનાથી પણ બહાર નીકળી શકાય. તો એના માટે કહે છે હું તમને એક કથા સંભળાવું છું. અને એ કથા છે ઉજ્જૈનીનો એક બ્રાહ્મણ હતો, ઉજ્જૈની અવંતીપુરીમાં. અને એ બહુ કંજૂસ. કેવો કંજૂસ કે ધન એના પાસે બહુ હતો, પણ એ ધનનો ઉપયોગ આપણા માટે પણ નથી કરતો. ઘણા લોકો ઠીક છે, એ ધન છે, સંસારના સાધન છે, અને જે કાંઈ પણ છે આપણે બધા પોતપોતાની રીતે થોડોક ભેગા કરીને પણ રાખીએ. ક્યાર માટે? જ્યારે અવસ્થા થઈ જાય ને જ્યારે શરીરમાં કાંઈ એવો થાય તો ત્યારે કોઈક પાસે આપણે માંગવું નહીં પડે ને આપણે એ વાપરી શકીએ એના માટે, પોતાના શરીર માટે. મેન તો એ હોય. પણ ઘણા લોકો એ પણ નહીં કરે. ત્યારે પણ બીજાને જોઈએ કે બીજો કોક કરી દે તો સારો. તો એવી જ રીતે એ જે બ્રાહ્મણ હતો એની જીવનની સ્થિતિ પણ એવી જ હતી. અને ક્યારે એ જે અતિથિ આવી જાય તો એનો પણ સત્કાર નથી કરતો હતો, ને કોઈ પુણ્ય કર્મ પણ જીવનમાં એ કરતો નહોતો. પણ ધન ભેગો કરવાનો એ એની એ ટેવ હતી. અને પોતાના માટે પણ એ ધનનો ઉપયોગ એ ન કરે. અને એવો કોઈક માણસ હોય તો પછી એના જે ઘરના સભ્યો છે ને એના સાથીઓ છે બધાના મનમાં શું હોય? એવો હોય
તો સામાન્ય રીતે સંસારમાં આપણે કહીએ તો પછી જેની દૃષ્ટિ એના ધન ઉપર હોય તો એ લોકો શું વિચારે? જ્યારે ઉંમર થઈ જાય ને તો છે ઝડપથી વયો જાય તો બધું આપણું થઈ જશે એમ વિચારો કરે. તો એવી જ રીતે એ જે બ્રાહ્મણ હતો એના જે સગાવાળા હતા એ પણ હવે એના સાથે દ્વેષ કરવા લાગ્યા, કેમ કે ધન તો એના પાસે છે પણ એ ક્યારેય કોઈ પુણ્ય કર્મ પણ નથી કરતો ને કોઈ સારો કર્મ પણ નથી કરતો અને કોઈને જરૂર હોય તે આપતો પણ નથી. અને એમ કરતાં કરતાં એક દિવસ એ લોકોને મોકો મળ્યો ને એનો જેટલો એ ધન હતો એ બધું ચોરી લીધો. એ ક્યાંક ગયો તો એ બ્રાહ્મણ ને સાંજે આવ્યો તો ખબર પડી કે એની જે તિજોરીને જે કાંઈ છે એ તો હવે બધું ખાલી થઈ ગયો. અને ખબર તો પડી ગઈ કે કોને લીધો છે, પણ હવે કરે શું? તો એટલે તો હવે એ તો ક્યારેય એ પુણ્યકર્મ પણ નથી કરતા. તો એનો ફળ શું થયો? તો અહીંયા ભાગવતમાં મહર્ષિ લખે છે એ પંચદેવ એનાથી નારાજ થઈ ગયા. ને કયા પંચદેવ? તો કે પહેલા નંબરમાં દેવતાઓ, બીજા નંબરમાં ઋષિઓ, ત્રીજા નંબરમાં પિતૃ. અત્યારે તો એ બહુ લોકો પિતૃદોષ એ કહે છે, પિતૃ. અને ચોથા ભૂત એટલે સંસારના જે બીજા પ્રાણીઓ છે, ને પાંચમો મનુષ્ય. તો એટલે કહે છે કે એના એ જે 5 દેવતાઓ છે આ સામાન્ય જીવનના, એ બધા હવે એનાથી નારાજ છે. કેમ ક્યારેય કોઈ સત્કર્મ પુણ્યકર્મ એ જીવનમાં કરતો જ નહોતો. તો એટલે કિયા નહીં સત્કાર અતિથિ કા, કિયા ન કભી ધન સદુપયોગ, કિયા નહીં થા દાન અન્ન કા, કિયા ન કભી તન સુખ ઉપયોગ. કે આ સંસારમાં જે દાનની વાત આવી તો એ જે સૌથી મોટો દાન કયો? શાસ્ત્રકારો કહે છે અન્નદાનમ મહાદાનમ. સંસારમાં સૌથી મોટો દાન અન્નનો દાન, નહીં એના કરતાં પણ મોટો દાન છે. એટલે અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ તતઃ પરમ. જે વિદ્યાનું દાન છે એ અન્નદાન કરતાં શ્રેષ્ઠ છે. શા માટે? અન્નથી થોડીક વાર માટે તૃપ્તિ થાય, પણ જે વિદ્યાદાન છે, જ્ઞાનદાન છે, એ આખા જીવન તમારો સાથ આપે. જેને પણ તમે જ્ઞાન આપશો તો એના જીવનમાં એ જ્યાં સુધી એનું જીવન હોય ત્યાં સુધી એના જીવનમાં એ કામ આવશે. તો એટલે કે ક્યારેય અન્નદાન એ કાંઈ નથી. તો એનો ફળ શું થયો? હુએ કુપિત થે દેવ પંચજન. તો 5 જે દેવતાઓને લોકો એ બધા એનાથી નારાજ થઈ ગયા. અને એનો જે ધન હતો એના લોકોએ એ ચોરી લીધો. તો હવે એનું ચિંતન કરવા લાગ્યો કે હવે શું કરું ને શું થશે. તો એમ કરતાં કરતાં એ મનમાં એ હવે વિચારવા લાગ્યો કે મેં આટલો ધન સંચય કર્યો, ભેગો બધું કર્યો, પણ એ તો કાંઈ કામ આવ્યો જ નહીં. એટલે જ એ મનમાં વિચારવા લાગ્યો કે હુઆ વ્યર્થ ધન વૈભવ સંચય, હુઆ નિરર્થક માનવ જીવન, કિયા નહીં ઉપભોગ વિત્ત કા, કિયા ન કભી ધર્મ પથ ચિંતન. તો એટલે મનમાં જે વિચારવા લાગ્યો કે મેં આટલા જીવન ખાલી એ ધનને ભેગો કરવામાં જ મારો જીવન પતાવી નાખ્યો. તો ક્યારેય એ ધનનો પણ મેં ઉપયોગ નથી કર્યો ને ક્યારેય ધર્મનો પણ ચિંતન મેં કર્યો નથી. તો હવે એ વિચારવા લાગ્યો કે સંસારમાં જે કૃપણ છે, કૃપણ એટલે કંજૂસ, કે એને તો ક્યારેય સુખ મળતો નથી. એમ જે ધન છે તો રૂપિયા આપણે કહીએ ને, એના માટે કહું કે બહુ સરસ વાત લખી છે. એ રૂપિયા એટલે શું?
आए तब रोइए, आए तब रोइए, जाए तब फिर रोए, रोय रोय के पाइए इसका नाम रुपया. એ આવે ત્યારે પણ રોવાનો અને જાય તો ત્યારે પણ રોવાનો અને એને કમાવા માટે પણ રોવાનો. એટલે કે રોય રોય કે પાઈએ ઇસકા નામ રૂપૈયા. તો એટલે એ વિચારવા લાગ્યો કે એ જે કંજૂસ છે કે એને તો ક્યારેય જીવનમાં સુખ મળતો જ નથી. પહેલાં એ ધનને ભેગા કરવાની ચિંતા ને પછી એ જે કંજૂસ હોય તો ખર્ચ થાય તો અને બીજા કોઈક લઈ લે તો પણ દુઃખ. અને તો એટલે એ વિચાર કરતાં કરતાં કે હવે મારો તો જીવનનો કાંઈ સદુપયોગ મેં કર્યો જ નથી. તો એટલે એ વિચાર કરે છે કે ભાઈ આ જીવન મળ્યો હતો માણસનો જીવન, પણ મેં તો એનો કોઈ સદુપયોગ આજ સુધી કર્યો જ નહીં. તો એટલે એ ચિંતા કરે છે કે એ જે કંજૂસ છે, કૃપણ છે, એને જે જીવનની સ્થિતિ કેવી છે એ પોતાના જીવનના લીધે એનો એ વિચાર કરે છે કે मुक्तिपथ मनुज तन पाकर भी करता केवल धन का चिंतन, देव पितर ऋषि बंधु जनों को देता न मूढ़ सुखमय जीवन. કે જેના જીવનમાં એવો કંજૂસીનો ભાવ હોય એને જીવનની સ્થિતિ એ પોતે પણ દુઃખી રહે ને બીજાને પણ દુઃખી કરે, બીજાને પણ સુખ આપી શકતો નથી. અને છેલ્લી જે ગતિ હોય પછી એ જ પ્રમાણે એ થશે. મને એક વાત યાદ આવી તો પ્રસંગ પ્રમાણે કહી દઉં. એક બહુ મોટા શેઠજી હતા. તો શેઠજી હતા તો હવે આ શરીરને તો એકને એક દિવસ મૂકીને જવાનો જ છે. અને જ્યારે જીવનની છેલ્લી ઘડી આવી તો ત્યારે એ બેભાન થઈ ગયા. પણ પૈસાની કાંઈ કમી નહોતી તો એના જે દીકરાઓ છે એ તરત જ ડૉક્ટરને બોલાવે. તો બધાને એ હોય ને ક્યાં છે ધનને, ક્યાં ચાવી ક્યાં રાખી છે ને એ જાણવાની એ હોય. વધારે જેના પાસે હોય તો ત્યાં એવી જ સ્થિતિ હોય જે બીજા લોકો પછી હોય. તો એ લોકોએ ડૉક્ટરને બોલાવ્યો અને ડૉક્ટરે એક ઇન્જેક્શન આપ્યો. તો એ ઇન્જેક્શનથી થોડીક વાર માટે એ ભાનમાં આવી ગયા. તો જ્યારે ભાનમાં આવી ગયા તો સામે બધા ઘરના સભ્યો હતા. પૂછ્યો ભાઈ દીકરો દીકરી જે કાંઈ પણ હોય બધાને એ ક્યાં છે એ ક્યાં છે? તો બધાએ કીધું ભાઈ અહીંયા છે અહીંયા છે. તો છેલ્લે કહે છે અરે મૂર્ખો તમે બધા અહીંયા છો તો પછી દુકાનમાં કોણ છે? તો વિરક્તિ ક્યાં ગઈ? એટલે જેવો ચિંતન હોય વૃત્તિ ત્યાં જાય. તો એટલે કહે છે કે ધન ચિંતા મેં મગ્ન મૂઢય અધમ જીવન ગતિ પાતા કૃપણ. કે ધનની ચિંતામાં જે આખા જીવન ડૂબેલો હોય તો એની અંતિમ ગતિ પણ એ જ પ્રમાણે થશે. તો એટલે એ ચિંતા વિચાર કરે છે. હવે એમ વિચાર કરતાં કરતાં કહે છે કે આ સંસારમાં તો આપણે આવ્યા હતા કે આપણે મોક્ષનું ચિંતન કરીએ, જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરીએ એના માટે, પણ મેં તો મારો આખો જીવન એમાં જ પસાર કરી દીધો. તો એટલે તો એ કહે છે સંસાર મોક્ષ પથ હૈ કેવલ. આ જે સંસાર છે, સંસાર આ કેવલ ભોગ માટે મળેલો છે એવું નથી. કેમ કે ભોગની તો આપણે ઈચ્છા રાખીએ કે નહીં રાખીએ, જે પ્રારબ્ધમાં હોય એ પ્રારબ્ધ પ્રમાણે આપણે ભોગવું જ પડશે. ઈચ્છા નહીં હોવા છતાંય જીવનનો જે સુખ દુઃખનો ભોગ છે એ ભોગવું જ પડશે. તો એટલે આ જે જીવન છે મનુષ્યનો જીવન, તો એનો જે ખરેખર જે સદુપયોગ છે એ કેવી રીતે થાય તો એ જ કહે છે સંસાર મોક્ષ પથ હૈ કેવલ વૈરાગ્ય ભાવ અનુપમ સાધન. હવે તો
કે હવે તો જીવનની છેલ્લી ઘડી નજીક આવી ગઈ, મેં તો ક્યારેય પરમાત્માનો ને મોક્ષને કાંઈ સાધના કરી નથી. તો એટલે આયુ અવસાન કાલ નિકટ હૈ, હોગા કૈસે અબ હરિચિંતન, કે હવે પરમાત્માનું ચિંતન કેવી રીતે થશે. તો એટલે એ નક્કી કરે છે હવે તો હું શું કરીશ, આત્મલાભ કા કરું યત્ન મેં, શેષ આયુ હો તપમય જીવન. હવે બાકીની જે આયુષ્ય છે કહે છે કે હવે એ આયુષ્યમાં હું એ પરમાત્માનો ચિંતન કરીશ, તપમય જીવન. તો એટલે પ્રમાદ રહિત કरूँगा अब मैं નિત્ય નિરંતર હરિ કા ચિંતન, કે હવે તો જીવનની છેલ્લી ઘડી નજીક આવી ગઈ, તો હવે તો મારો આ નિશ્ચય છે કે હું નિત્ય નિરંતર એ પરમાત્માનો ચિંતન કરીશ. અને એના માટે દેવતાઓને પણ એ પ્રાર્થના કરે છે તો કે બધા જે દેવતાઓ છે કે એ દેવતાઓ પણ મને સહકાર આપે કે હું પરમાત્માનો ચિંતન કરું. તો આવો અને કહે છે કે ભાઈ હવે ઠીક છે, જેમ પહેલાં કીધું કે ભાઈ જે ખટ્વાંગ હતા એને જ્યારે ખબર પડી કે જીવનની હવે 2 ઘડી જ શેષ છે, તો એ તરત જ ભગવાનના ચિંતનમાં લાગી ગયા. એટલે કહે છે ખટ્વાંગ એવું કરી શકે તો હું પણ મારા દૃઢ નિશ્ચયથી આ કરી શકું. તો એટલે કરકે નિશ્ચય વિપ્રદેવને મેં મેરા કા તોડા બંધન, શાંત ચિત્ત વહ મૌન તપસ્વી, સંન્યાસી બન કરતા વિચરણ. હવે નક્કી કરીને હવે મૌન ધારણ કરી લીધો કે હવે જે શેરીના ને બીજા જે લોકો એને ઓળખતા હતા તો એ બધા શું કરે, એના હવે અપમાન કરે કે ભાઈ આટલા કર્યો ને કાંઈ એ લોકોએ ચોરી લીધો ને એ જે કાંઈ પણ હોય. એટલે એ નક્કી કર્યો હવે મારે કાંઈ સંસારની વાતો કરવાની જ નથી, મારે તો હવે પરમાત્માનો ચિંતન કરવાનું છે. અને શેરીના જ હવે એકદમ અવધૂતની જેમ રહેવા લાગ્યો. તો હવે શેરીના જે નાના નાના બાળકોને એ હોય ક્યારે એને પથ્થર મારે ને ક્યારે કાંઈ કરે ને ક્યારે કાંઈ કરે, બહુ હેરાન થાય. તો પણ એ તો એ નક્કી કર્યો હતો કે હવે મારે કાંઈ બોલવાનું નહીં. અને પછી બહુ વધારે એ લોકો હેરાન કરવા લાગ્યા તો એ ગામ છોડીને વનમાં નીકળી ગયો. અને ત્યાં બેઠા બેઠા એ વિચાર કરે છે કે આ સંસારમાં જીવનમાં દુઃખનું કારણ શું છે. તો એટલે એક વિચારે છે અને કહે છે કે આ સંસારમાં દેવતા પણ દુઃખ નથી આપતા, માણસો પણ દુઃખ નથી આપતા, અને આ જે સમય છે એ પણ દુઃખનું કારણ નથી. અને આપણે તો એમ માનીએ ને જ્યારે દુઃખ આવે તો આવી ગ્રહદશા છે, આવી ગ્રહદશા છે, પણ એ ગ્રહો પણ કોઈને દુઃખ આપતા નથી. એ આપણી માન્યતાઓ છે, પણ કોઈ ગ્રહ કોઈને દુઃખ આપતા નથી. એ દુઃખનું કારણ આપણા મનનો ચિંતન. જેવો આપણો ચિંતન હોય, જેવો આપણો વિચાર હોય એ પ્રમાણે જીવનમાં સુખ ને દુઃખના ભાવ પણ એ આવે. અને એ કહે છે કે એ જ ક્રમમાં કે તમે એમ માની લો કે આ જે શરીર છે, શરીર તમને દુઃખ આપે છે કે શરીર પણ દુઃખ નથી આપતો, કેમ કે આ શરીર તો જડ છે ને શરીર સાથે આત્માનો કોઈ સંબંધ હોય જ નહીં. આત્મા તો આ શરીરથી એકદમ ભિન્ન વસ્તુ છે. અને માની લો તો પણ તો ક્યારે ક્યારે તમારે જમતી વખતે એ દાંતના નીચે જીવ આવી જાય કે નહીં, તો ત્યારે કોના ઉપર ગુસ્સો કરશો? આ શરીરને પણ તમે દુઃખનો સાધન માની લો તો એના ઉપર ગુસ્સો કરી શકો
નહીં, કેમ એ પણ ખરેખર દુઃખનો સાધન નથી. અને તમે કહો કે ભાઈ ભાગ્યથી દુઃખ મળે છે, કે ભાગ્યથી દુઃખ મળતો હોય તો એમાં આપણું શું? કે ભાગ્યથી આપણને દુઃખ મળતો હોય તો એમાં તો આપણે કાંઈ કરી શકાય એવો છે જ નહીં. જે મળવાનો છે એ આપણે ભોગવું જ પડશે. તો એટલે તો ભાગ્યથી દુઃખ મળે તો કોના ઉપર ક્રોધ કરશો? કેમ કે આ જે શરીર છે તો આ શરીરમાં બધા દેવતાઓ માટે સ્થાન છે, તો એટલે એના પણ તમે ક્રોધ કરી શકો નહીં. ને જે આત્મા છે, આત્માથી તમને દુઃખ મળે છે એમ માની લો તો કે આત્મસત્તા વગર તો આ સંસારમાં કાંઈ છે જ નહીં. જ્યાં પણ તમે જુઓ એ આત્મસત્તા જ છે. એ સત્તા સિવાય તો બીજી સત્તા કાંઈ છે જ નહીં. તો એટલે પછી કોના ઉપર ક્રોધ થશે? અને કર્મને તમે દુઃખનું કારણ માનો તો કર્મ પણ દુઃખનું કારણ થઈ શકે નહીં. કેમ? કર્મ પણ પોતે જડ છે. એ કર્મ સાથે આપણી જે ભાવ હોય એ ભાવ પ્રમાણે એ કર્મ આપણને સુખ ને દુઃખ એ આપે છે. તો એટલે કહે છે કે કર્મ જે છે એની ગતિ જેમ પંખીઓ હોય એ અગાસીમાં ઉડે, તો એની ક્રિયાથી અગાસીમાં કાંઈ ફેર પડે? તો કે એવી જ રીતે જે કર્મ છે એ કર્મનો ફળ તો શરીરને ભોગવું પડે, તો આપણે તો ક્યાં એ ભોગવું પડે? આપણે તો એ જે આત્મસત્તા છે એ તો એનાથી એકદમ જુદા જ છે. અને તો એટલે કહે છે કે એમ વિચારીએ તો દુઃખનો તો કાંઈ કોઈ આધાર દેખાતો જ નથી. દુઃખ તો આપણી જે માન્યતાઓ છે એ પ્રમાણે. અને આ જે સમય છે, સમયને તમે દુઃખનો કારણ માની લો તો પણ એ નહીં થાય. જેમ અગ્નિ ક્યારેય અગ્નિને જલાવી શકે? તો એટલે આ સંસારમાં જે કાલગતિ એ તો ચાલે જ છે, કાલ પ્રમાણે જે કાંઈ પણ હોય, પણ એ કાલ પણ આપણને દુઃખ આપતો નથી. એમ વિચાર કરતાં કરતાં એ જે બ્રાહ્મણ દેવતા સંસારના દ્વંદ્વથી મુક્ત થઈ ગયા. અને એ જે ગીત ત્યાં સંભળાવે છે એ તમે સચ્ચિદાનંદજી તમને સંભળાવશે. देवता है नहीं, आदमी भी नहीं, काल भी दुख का हेतु होता नहीं. देवता है नहीं, आदमी भी नहीं, काल भी दुख का हेतु होता नहीं. रूप नक्षत्र भी कष्ट देता नहीं, तत्वज्ञानी सभी शास्त्र भाषा यही. चित्त तारुण्य जो विश्व है दिखता, विश्व है जीव की कर्म क्रीड़ा विभा. भासती है सदा कर्म धारा विभा, राजसी तामसी शुक्ल आभा प्रभा. चित्त चेष्टा क्रिया विश्व जो है दिखा, है विकारी नहीं कांति आभा प्रभा. चेतना ज्ञान की शक्ति आत्मा सखा, वो नहीं लुप्त है नित्य है देखता. राग में बद्ध है जीव भोक्ता बना, जन्म पाता यहाँ मृत्यु है देखता. चित्त ही कर्म है क्रीड़ा रचता बना, चित्त पीड़ा व्यथा भोगता भोगता. श्रेष्ठ है कर्म जो चित्त क्रीड़ा हरे, चित्त एकाग्र हो ध्यान धारे सदा. मुक्ति का मार्ग है
विभाग शास्त्र व्याख्यान देता यही सर्वदा। वृद्धि होती नहीं चित्त की शांत तो व्यर्थ है धर्म भी ध्यान की धारणा। वृत्ति होती यदा चित्त की शांत जो व्यर्थ है धर्म धी कर्म की साधना। लालसा है नहीं चित्त में कामना काल के वो बसीभूत होता नहीं। भाव की शुद्धता चित्त शोभा सदा योग है श्रेष्ठ निष्पाप पाता वही। नित्य स्वीकारती इंद्रिया दासता रौद्र है चित्त की शक्ति की योग्यता। जीत लेता सदा चित्त जो इंद्रियां हो जई वो तदा है बना देवता। वो विजेता बने यत्न जो है करे। वो विजेता बने यत्न जो है करे। चित्त संसार का है नियंता वही। चित्त है भेदता देह को मर्म को शांत है चित्त चैतन्य सत्ता जयी। शत्रु है मित्र का भाव जो है यहाँ। शत्रु है मित्र का भाव जो है यहाँ। द्वेष पीड़ा सदा चित्त की भासती। कल्पना दृश्य में मूड है डूबता बत आवत भी सत्य है मानती। देह मेरा सदा सत्य में हूँ यहाँ। देह मेरा सदा सत्य हूँ मैं यहाँ। भ्रांत अज्ञान से मूड होता वहाँ। भेद ही है इसे सत्य सा दिखता बंद पाता सदा जन्म पीड़ा यहाँ। मान लो देह को हेतु जो दुख का। मान लो देह को हेतु जो दुख का। तत्व आत्मा नहीं युक्त होता वहाँ। दंत से दग्ध जो जीव पीड़ा व्यथा क्रोध क्यों कौन कैसे करेगा कहाँ। मान लो भाग्य को हेतु जो दुख का। मान लो भाग्य को हेतु जो दुख का। है नहीं हानिया लाभ कोई यहाँ। है सभी देवता देह में शोभते क्रोध क्यों कौन कैसे करेगा कहाँ। मान लो आत्मसत्ता व्यथा हेतु जो है न कोई यहाँ। स्वात्म सत्ता बिना व्यर्थ है भेद जो भासता है यहाँ। क्रोध क्यों कौन कैसे करेगा वहाँ। क्रोध क्यों कौन कैसे करेगा वहाँ। कर्म है दुख का हेतु जो मान लो। कर्म है दुख का हेतु जो मान लो। युग्म चैतन्य निर्जीव है भासता। जो पखेरु क्रिया व्योम निर्लिप्त है देह में चेतना भासती है सदा। है न आधार
कोई बना कर्म का तत्व जो स्वयं भासता है यहाँ। मुक्त हो द्वंद्व के बंध से जो सदा, क्रोध क्यों कौन कैसे करेगा यहाँ। दुख का हेतु जो काल को मान लो, दुख का हेतु जो काल को मान लो, रूप है काल का स्वात्म सत्ता यहाँ। अग्नि ज्यों अग्नि को है जलाती नहीं, आत्मसत्ता नहीं दुख देती यहाँ। द्वंद्व के बंध से मुक्त निर्लिप्त हो, चेतना स्वात्म सत्ता सदा दीप्त जो। ग्रस्त होता अहंकार से जीव जो, जन्म पाता सदा मृत्यु का चक्र वो। तत्व ज्ञानी तपस्वी करे साधना, तत्व ज्ञानी तपस्वी करे साधना, चित्त निष्ठा सदा इसकी ही धरे। मैं करूँगा सदा यत्न तो मुक्ति का, तत्व का ध्यान जो जन्म पीड़ा हरे। मैं करूँगा सदा यत्न तो मुक्ति का, तत्व का ध्यान जो जन्म पीड़ा हरे। तत्व का ध्यान जो जन्म पीड़ा हरे। तत्व का ध्यान जो जन्म पीड़ा हरे। અને એ જે બ્રાહ્મણ દેવ એ નક્કી કરે છે કે જેવી રીતે જે જ્ઞાનીઓ તપસ્વીઓ સાધના કરે છે, તત્વજ્ઞાની તપસ્વી કરે સાધના, ચિત્ત નિષ્ઠા સદા ઈશ की ही ધરે। જેવી રીતે તત્વજ્ઞાનીઓ તપસ્વીઓ સાધના કરે છે કે હવે હું એ જ રીતે ભગવાનનું ચિંતન કરીશું। અને એ ચિંતન શા માટે કરવાનો? मैं करूँगा सदा यत्न तो मुक्ति का, કે હું સતત મારી મુક્તિ માટે જ હું હવે પ્રયાસ કરીશું। ને કેવી રીતે? તત્વ કા ધ્યાન જો જન્મ પીડા હરે, એ જે તત્વ છે એનો ધ્યાન, જેનાથી એ જન્મ મૃત્યુની જે પીડા છે એ દૂર થઈ જાય, તો એવી રીતે હવે હું એ પરમાત્માનો ચિંતન કરીશ, એવી રીતે નક્કી કરે છે। અને એ પોતાના જે દૃઢ નિશ્ચય છે, એ દૃઢ નિશ્ચયથી એ સંસારના બંધનથી મુક્ત થઈ જાય। અને જ્યારે ઉદ્ધવજી ફરી એ પ્રશ્ન કરે છે ભગવાન કે આ સંસારમાં આપણે માનીએ છીએ મૃત્યુ, તો ખરેખર મૃત્યુ કોની? કેમ કે જે આત્મા છે એ શાશ્વત તત્વ છે, એની તો મૃત્યુ થાય એવો નથી। તો એટલે આ જન્મ ને મૃત્યુ ખરેખર છે કોની? તો એટલે કહે છે કે ખરેખર આપણે વિચારીએ તો જન્મ મૃત્યુનો જે ચક્ર છે એ અજ્ઞાનીઓ માટે છે। કેમ કે જે જ્ઞાનીઓ છે એ તો મૃત્યુને પણ સ્વીકારતા નથી। એટલે ત્યાં મહાભારતમાં એક પ્રસંગ આવે છે, જ્યારે નક્કી થઈ ગયો કે હવે યુદ્ધ થવાનું છે, તો ત્યારે એ ધૃતરાષ્ટ્ર વિદુરજીને બોલાવીને પૂછે છે કે હવે મારા મનને થોડીક શાંતિ આપો, કાંઈક ઉપદેશ આપો। તો વિદુરજી વિદુર નીતિનો ઉપદેશ એને ત્યાં આપે છે। તો ધૃતરાષ્ટ્ર કહે છે ને હવે મારા મનમાં શાંતિ નથી આવી, તો હવે મને તત્વજ્ઞાનનો ઉપદેશ આપો। તો વિદુરજી કહે છે નહીં, હું તને તત્વજ્ઞાનનો ઉપદેશ નહીં આપું। કેમ? કે આપણા નજીકના માણસો હોય એ મહત્વપૂર્ણ વાત આપણને કહેતા હોય તો આપણી દૃષ્ટિએ એનો કાંઈ મહત્ત્વ નહીં હોય, ને બીજો કહો કે આપણને બતાવે તો આપણે એને સ્વીકારી લઈએ। તો એટલે તો પછી શું કરવાનો?
તો પછી સનત સુજાતનો એ આવાહન કરે છે વિદુરજી. અને એ સનત સુજાતજી જ્યારે આવે તો ત્યારે ધૃતરાષ્ટ્રનો પહેલો પ્રશ્ન એ જ હતો કે મૃત્યુ શું છે. કે સંસારમાં બે પક્ષો છે. ઘણા લોકો મૃત્યુને માને છે ને જે જ્ઞાનીઓ છે એ તો મૃત્યુને સ્વીકારતા જ નથી. મૃત્યુ એટલે એ તો શરીરનો પરિવર્તન છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય ભગવાન ગીતામાં પણ કહે છે. તો ત્યારે વિદુરજી એને સનત સુજાત એને ઉત્તર આપે છે કે બંને વાતો સાચી છે. જે લોકો અજ્ઞાની છે એ લોકો મૃત્યુને સ્વીકારે છે, એ લોકો માટે મૃત્યુ છે. પણ જે જ્ઞાનીઓ છે એ લોકો માટે તો મૃત્યુનો કાંઈ અસ્તિત્વ છે જ નહીં. તો પણ મૃત્યુ છે શું? તો ત્યાં 48 શ્લોકમાં મૃત્યુનું વર્ણન કર્યો છે. કાંઈ એક લીટીમાં કીધો હોય એ નહીં, 48 શ્લોકમાં મૃત્યુનો ત્યાં વર્ણન છે. અને એ કહે છે કે આ સંસારમાં મારી દૃષ્ટિએ તમે કહો તો પ્રમાદમ વય મૃત્યુમ અહમ બ્રવીમિ. મારી દૃષ્ટિએ તો જે પ્રમાદ છે એ જ મૃત્યુ છે. પ્રમાદ એટલે સામર્થ્ય હોવા છતાંય એ સામર્થ્યનો ઉપયોગ નહીં કરવાનો, એનું નામ છે પ્રમાદ. તો એ જ રીતે એ તત્વનું ચિંતન કરવાની સામર્થ્ય પરમાત્માએ આપેલી છે કે નહીં? પણ આપણે ચિંતન તો કરીએ છીએ, પણ પરમાત્માનું ચિંતન નથી કરતા. આપણે સંસારનું ચિંતન કર્યા જ રાખીએ. એ જ પ્રમાદ કહેવાય. કે એ જ મૃત્યુ એ છે. તો એટલે જે જ્ઞાની છે એની દૃષ્ટિમાં મૃત્યુ કાંઈ છે જ નહીં. હવે જે પશુ પંખીઓ છે એ પશુ પંખીઓ તો મૃત્યુથી બીવે. વાત થોડીક સમજ આવે છે. કેમ કે એ પશુ પંખીઓ સામે તો મૃત્યુનો એક રૂપ હોય. નાના પંખીઓ હોય એના સામે બાજને એ આવી જાય તો એ મૃત્યુનો સાકાર રૂપ છે કે નહીં? ને પશુ હોય એના સામે શેર દીપડા એ આવી જાય તો એના સામે મૃત્યુનો સ્વરૂપ છે. એટલે કે જે પશુ પંખીઓ મૃત્યુથી બીવે તો એ તો વાત થોડીક સમજમાં આવે છે. પણ એ માણસ કોનાથી બીવે છે? તો કીધું કે યમરાજ. આપણે તો એમ જ માનીએ ને મૃત્યુનો દેવતા કોણ? યમરાજને એ સત્યવાન સાવિત્રીનો એ જે ચિત્ર છે એ લઈને. પણ કહે છે એ યમરાજ ખરેખર યમરાજ કોણ છે? યમરાજ તો બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. એટલે એ જે યમરાજ છે એ બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. એ તો નિર્ણય કરે છે. એટલે શિવ શિવાનામ અશિવ અશિવાનામ કે જે પુણ્યકર્મા છે એની દૃષ્ટિમાં યમરાજનો જે સ્વરૂપ છે એ શિવ સ્વરૂપ છે. અને જે પાપ કર્મા છે એની દૃષ્ટિમાં એ યમરાજનું સ્વરૂપ છે. પણ ખરેખર એ યમરાજ બ્રહ્મ વિદ્યાના આચાર્ય. તો એટલે માણસ પોતાની કલ્પનાઓથી ને પોતાની જે ઈચ્છાઓ છે એનાથી બીવે છે કે મારી આ ઈચ્છા રહી ગઈ ને મારી આ ઈચ્છા રહી ગઈ. એટલે કહે છે કે ખરેખર આપણે વિચારીએ તો મૃત્યુ તો છે જ ને. એ તો એક જાતનો પરિવર્તન છે. એમ વાર્તા થઈને ત્યારે એ ઉદ્ધવજી હવે ભગવાન સાથે વાર્તાલાપ કરીને એ તો સાધના માટે બદ્રિકાશ્રમ માટે નીકળી ગયા. અને ત્યારે પરીક્ષિત ફરીથી પ્રશ્ન કરે છે કે ભાઈ જ્યારે ભગવાન ને પછી શું લીલા કરી ઉદ્ધવને જ્ઞાન આપીને ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ માટે નીકળી ગયા ત્યારે ભગવાન પછી દ્વારકામાં કઈ કઈ લીલાઓ કરે છે ને કેવી રીતે એ પોતાના સ્વરૂપનો લય કરે છે. તો ત્યારે સુખદેવજી કહે છે કે હવે ભગવાનને પણ અપશગુન દેખાવા લાગ્યા. તો
એટલે બધા દ્વારિકાવાસીઓને ભગવાન સંબોધન આપે છે કે બધા લોકો હવે કાલ એ દ્વારિકા હવે તો પાણીમાં હોવાની છે. એટલે બધા લોકોને કહે છે કે બધા લોકો શું કરો, શંખ તીર્થમાં, શંખોદ્ધાર તીર્થ એટલે સોમનાથ. તો કીધું કે બધા લોકો ક્યાં જાઓ, પ્રભાસ ક્ષેત્રમાં જાઓ અને ત્યાં જઈને એ જે નદી છે એનું નામ તમને ખબર હશે, કીધું કે ભાઈ ત્યાં સ્નાન કરો ને દાન પુણ્ય કરો ને તમારો ઉદ્ધાર થશે. તો ભગવાનની આજ્ઞા માનીને બધા લોકો ત્યાં પહોંચ્યા અને પહેલાં તો બહુ જેમ ભગવાને કીધું યજ્ઞ કર્યા ને બધું એ કર્યો, બ્રાહ્મણોને દાન દક્ષિણા બધું આપીને વિદા કર્યો. અને ત્યારે પછી તબ મેરે એક મદિરા રસકા, મેરે એક મદિરા, એ જે કદમના ફૂલ છે ને એનાથી બને જે મદિરા બને એનું નામ મેરેક, શાસ્ત્રોમાં એનું નામ છે મેરેક. તો એનીથી બનેલી જે મદિરા એ હવે બધા પીને મસ્ત થઈ ગયા. એ તો કાલનો પ્રભાવ ને એ શ્રાપ પણ હતો. તો એટલે હવે ઝઘડો શરૂ થઈ ગયો. અને એટલે તો કેવી રીતે એ લોકોનો ઝઘડો થાય છે, મદગર્વિત ગજ જૈસે વન મેં, મદગર્વિત ગજ જૈસે વન મેં, મદગર્વિત ગજ જૈસે વન મેં, એક દૂજે પર કરતે વાર, એક દૂજે પર કરતે વાર. જેમ મદગર્વિત હાથીઓ વનમાં લડતા હોય તો એવી રીતે જે યદુકુલના બધા સભ્યો છે એ લડવા લાગ્યા. એટલે મદગર્વિત ગજ જૈસે વન મેં, મદગર્વિત ગજ જૈસે વન મેં, મદગર્વિત ગજ જૈસે વન મેં, એક દૂજે પર કરતે વાર, એક દૂજે પર કરતે વાર. अस्त्र शस्त्र से सज्जित होकर, अस्त्र शस्त्र से सज्जित होकर, अस्त्र शस्त्र से सज्जित होकर, किया यदुकुल ने निज संहार. किया यदुकुल ने निज संहार. યદુકુલ પોતે પોતાનો સંહાર એ કરવા લાગ્યા. અને જ્યારે બધા અસ્ત્ર શસ્ત્ર પૂરા થઈ ગયા તો ત્યારે એ જે ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે એ જે મૂસલ છે એ મૂસલ તમારા નાશનો કારણ થશે. તો ત્યારે બધાએ શું કર્યો હતો, એ જે લોખંડનો કટકો હતો એ ઘસી ઘસીને સમુદ્રમાં નાખી દીધો. અને એનાથી જે એ થઈ તો એરક તો એનાથી જે ઘાસ થઈ. તો હવે કાલ ને ભગવાનની કૃપાથી શું થયો, તો હુએ નષ્ટ જબ અસ્ત્ર શસ્ત્ર સબ, हुए नष्ट जब अस्त्र शस्त्र सब, हुए नष्ट जब अस्त्र शस्त्र सब, तृण ए रक्का किया संधान, ऋण ए रक्का किया संधान. बना वज्र सा तृण वह कर में, बना वज्र सा तृण वह कर. એ જે ઘાસ હતી તો એ ઋષિઓના શ્રાપ પ્રમાણે જેમ જેમ એ હાથમાં લે તો એ કેવી થઈ જાય, વજ્ર જેવી. પહેલાં તો એકદમ નરમ હતી, પણ જ્યારે એ યદુવંશીઓ એને ઉપાડીને હાથમાં લે તો તરત જ ઋષિઓના શ્રાપ પ્રમાણે એ એકદમ સોલિડ થઈ જાય. તો એટલે બના વજ્ર સા તૃણ વહ કર મેં, बना वज्र सा तृण वह कर में, बना वज्र सा तृण वह कर में, फलीभूत ऋषि सा बलवान. फलीभूत ऋषि सा એટલે बलवान. કે જે ઋષિઓનો જે સાપ છે હવે ફલીભૂત થવા લાગ્યો. અને જેમ બાંસનું જંગલ હોય, બાંસનું જે જંગલ હોય તો ત્યાં શું થાય, જ્યારે પવન ચાલે તો એ બાંસ પોતે આપણે એકબીજા સાથે રહે તો એમાંથી અગ્નિ પ્રકટ થાય ને આખો બાંસનો જંગલ નષ્ટ થઈ જાય. કે એવી જ રીતે એ જે યદુકુલ છે એનો પણ નાશ થયો. ભગવાને જોઈ લીધો કે હવે મારો કામ પૂરો થયો. તો
તો એટલે कुल संघार देख माधव थे करते मन में यही विचार. તો હવે જ્યારે યદકુલનો પણ નાશ થઈ ગયો તો ભગવાન હવે વિચારવા લાગ્યા, હવે આ જે પૃથ્વી છે આ દૈત્ય ભારથી બહાર મુક્ત થઈ ગઈ, તો હવે મારે પણ હવે જવાનું. તો ત્યારે એ ત્યાં એક પીપળાનો ઝાડ હતો ને એના નીચે ભગવાન બેસી ગયા. અત્યારે પણ લોકો કહે છે કે ઝાડ છે કરીને, અને ત્યાંથી બલરામજી પણ પોતાના લોક માટે પ્રસ્થાન કરે છે અને ત્યાં જ ભગવાન પણ બેઠી ગયા પગમાં પગ મૂકીને. ક્યારે આપણે હોય ને તો આમ લે છે તો એક પગના ઉપર બીજો પગ રાખીએ તો થોડોક આરામ મળે, તો એ જ રીતે ભગવાન પણ બેઠ્યા. ને બીજી બાજુ એક જે વ્યાધ હતો એ જોયો, ભગવાનના જે પગ હતા એને લાગ્યો કે કાંઈ કે મૃગ છે. તો એ તરત જ એ જ બાણ, એ જે લોખંડનો કટકો બચેલો હતો એ એને મળ્યો હતો, એનાથી એ બાણ એ બનાવ્યો હતો. એ જ બાણનો એ વાર કરે છે. અને જ્યારે એ તો ચોટ લાગે તો આવાજ તો નીકળે, તો તરત જ એને લાગ્યો કે ભાઈ એ તો કંઈક ખોટી જગ્યાએ વાણ, તો તરત જ આવીને ભગવાનને પ્રણામ કરે છે કે મારાથી આ ગલતી થઈ ગઈ. તો એટલે કરતા વ્યાધ પગ કાંતિ છેદન મુસલ શેષ સર નિજ હાથ લીએ. અને જ્યારે ભગવાનને મોઢાથી એ કરાહ નીકળી તો ત્યારે આવીને જોયો તો ત્યાં તો એ ભગવાનનો સ્વરૂપ છે. તો એટલે ક્ષમા માંગીને પ્રાર્થના કરે છે, ક્ષમા કરે યહ પાપ કૃત્યમં, કે મારો એ પાપ તમે ક્ષમા કરશો. અને એ પોતાના પાપના દુઃખથી એ રોવા લાગ્યો. તો એટલે ભગવાન કહે છે નહીં ભાઈ તમારો એમાં કાંઈ દોષ નથી, આ તો ઋષિઓનો શાપ છે. તો એટલે કે તમને એના માટે ચિંતા કરવાની જરૂર નથી. એટલે અભય દાન થા દિયા વ્યાધ કો પુણ્ય પુંજ પથ મુક્તિ ઉપહાર. તો ભગવાન એ જે વ્યાધ છે એને વરદાન આપે છે કે હવે તમે પણ આ સંસારના બંધનથી મુક્ત થઈ જશો. તો એમ તો કથાઓ લોકો કહે છે કે એ પૂર્વજન્મનો જે બલિ એ હતો સુગ્રીવનો ભાઈ બાલી, તો એ જે હતો કરે એમ પણ લોકો કહે છે, પણ એ બીજા ગ્રંથોમાં છે, પણ ભાગવતમાં એવો કાંઈ ઉલ્લેખ એ નથી. તો એટલે કહે છે કે વ્યાધ તમે ડરો નહીં તુમ વ્યાધ તનિક ભી કિયા કર્મ યહ દેવ અનુસાર. કા જેવું દેવ એટલે ભાગ્ય પ્રમાણે તમે એ કર્મ કર્યો છે. તો જ્યારે ભગવાન એને સાંત્વના આપે છે, વરદાન આપે છે, એ ભગવાનની પરિક્રમા કરે છે. અને એ કહે છે કે ત્યાંથી એ પણ સ્વર્ગ ભગવાન સાથે એ પણ સ્વર્ગ જાય. અને એટલામાં જે ભગવાનનો જે સારથી હતો દ્વારક, એ પણ ત્યાં પહોંચી ગયો અને ભગવાનને જોયો. તો હવે એ પણ દુઃખી થઈને ભગવાનને પ્રાર્થના કરે છે. તો અરે ભગવાન એને કહે છે કે હવે દ્વારક તમે તરત જ દ્વારકા પહોંચો, કેમ હવે દ્વારકાનો લયનો સમય આવી ગયો છે. એટલે ત્યાં જેટલા પણ માણસો ને બાળ બાળકાઓ બાકી છે એ બધાને લઈને તમે ઇન્દ્રપ્રસ્થ જાઓ, કેમ અહીંયા તમારો કાંઈ કામ નથી. ને બધાને દ્વારકાથી લઈને ઇન્દ્રપ્રસ્થ જાઓ ને તમે હવે આ માયા બંધન માયા સંસારનો મોહ મૂકીને તમે પણ તપસ્યા કરો ને તમે પણ મુક્ત થઈ જશો. આટલામાં જ ભગવાનનો જે રથ છે કહે છે કે એ રથ પ્રકટ થયો અને ભગવાન એમાં બેસીને બોલીએ સચ્ચિદાનંદ ભગવાન કી. તો ભગવાન પોતાના ધામ માટે એ પ્રસ્થાન કરે છે.
અને બધા દેવતાઓ ગંધર્વો ભગવાનના સ્વાગત પુષ્પમાળાઓથી પુષ્પ વર્ષાથી ભગવાનનો સ્વાગત કરે છે. તો એમ કરતાં કરતાં 11મા સ્કંદની કથા પૂર્ણ થાય છે. અને જે દ્વાદશ સ્કંદ છે તો ત્યાં પછી સુખદેવજી પરીક્ષિતને ઉપદેશ આપે છે કે ભાઈ જ્યારે કલિયુગ આવશે તો કીધું કે કલિયુગમાં તો બધી વિકૃતિઓ એ આવશે. એટલે કલિયુગનું જે જીવન છે એ કેવો હશે તો એ પરીક્ષિતને સુખદેવજી સમજાવે છે. તો એટલે શું કહે છે? કલયુગ બલ જબ હોગા પ્રબલ, સત્ય શૌચ દયા ધર્મ નષ્ટ સકલ. કા સત્ય પવિત્રતા દયા ધર્મ આ બધું જેમ જેમ કલયુગનો પ્રભાવ વધતો જશે એ પ્રમાણે બધું ઓછો થતો જશે. અને ઘરમાં કેવી રીતે રહેવાનો કે સંસ્કાર બધા ધીરે ધીરે નષ્ટ થઈ જશે. એટલે ધર્મ આચરણ ગુણ અવગુણ સૌ, ધર્મ આચરણ ગુણ અવગુણ સબ, धर्म आचरण गुण अवगुण सब धन के बल से होंगे निश्चित. धन के बल से होंगे निश्चित. न्याय व्यवस्था धन के हाथों, न्याय व्यवस्था धन के हाथों, न्याय व्यवस्था धन के हाथों. बंधक बनकर होगी शोभित. बंधक बनकर होगी કલિયુગમાં शोभित. અત્યારે જો તો આ બધી પરિસ્થિતિઓ દેખાય છે. તો એ સુખદેવજી ત્યારે જ એનું વર્ણન કર્યો હતો કે કલિયુગમાં શું શું થશે અને આગળ શું શું થશે. તો તન આભૂષણ આડંબર હી, तन आभूषण आडंबर ही, तन आभूषण आडंबर ही. होंगे आश्रम वर्ण पहचान, होंगे आश्रम वर्ण पहचान. धन पशु होंगे मुक्त दंड से. धन पशु होंगे मुक्त જેના दंड પાસે से. પૈસા હશે તો એ બધા દંડોથી મુક્ત થઈ જશે. એટલે ધન પશુ હોંગે મુક્ત દંડ સે, धन पशु होंगे मुक्त दंड से. निर्धन हे जग दंड विधान. निर्धन हेतु जगदंड विधान. वाक चपलता गुण पंडित का, वाक चपलता गुण पंडित का. वाक चपलता गुण पंडित का. नहीं शास्त्र का चिंतन ज्ञान, नहीं शास्त्र का चिंतन ज्ञान. અને पाखंड दंभ युक्त मनुज को जग मानेगा साधु महान. કા સંસાર જે જેટલો પાખંડ કરશે ને દંભ કરશે તો એને લોકો સાધુ માનશે. ને જે ખરેખર સાધુ હોય ને પોતાની તપસ્યા કરતા હોય એને કોઈ એ પૂછે નહીં. અને એવી જ રીતે જે જીવનની જે વ્યવસ્થા છે એમાં पाणी ग्रहण में नर नारी की, पाणी ग्रहण में नर नारी की. पाणी ग्रहण में नर नारी की. केवल सहमति होगी प्रमाण. केवल सहमति होगी प्रमाण. અને એના સાથે સાથે સંસ્કારહીન જનજીવન હોગા. પ્રસાધન શોભા તન સ્નાન. તો ધીરે ધીરે લોકો સ્નાન પણ ભૂલી જશે. બળે શૃંગાર ને પ્રસાધન એ નથી જે સમજી લે કે બસ અત્યારે આ કરે ને. તો અને એના સાથે સાથે तीर्थ दूर के होंगे पूजित. तीर्थ दूर के होंगे पूजित. तीर्थ दूर के होंगे पूजित. नित्य तीर्थ निज पितर अपमान. नित्य तीर्थ निज पितर अपमान. દૂરના જે તીર્થો છે એ તીર્થયાત્રા તો લોકો કરશે પણ જે ઘરમાં નિત્ય તીર્થ છે જે માતા પિતા છે એનો લોકો અપમાન કરશે કલિયુગમાં. અને ને શરીરનો જે સૌંદર્ય છે એ કેસ સજ્જા વિવિધ વિધ શોભિત. અત્યારે જુઓ છોકરાઓ હોય કે છોકરીઓ હોય નવા નવા સ્ટાઇલ
તો એમાં એ લોકો શું સમજે કે જે નવો સ્ટાઇલ બનાવ્યો, હું આટલો મોટો ને આટલો હે. તો સુખદેવજી ત્યારે જ કહે છે આ બધું થશે કલયુગમાં. એટલે કેસ સજ્જા વિવિધ વિધ શોભિત હોગા તનકા યૌવન સુંદર. એનાથી જે પોતાના જાતને શ્રેષ્ઠ માનશે. અને વચન ધૃષ્ટતા સત્ય જગત મેં, જે જેટલે જોરથી ખોટો બોલે એ સાચો લોકો માનશે. અને જીવનની કુશળતા કે કુટુંબ પોષણ, પોતાના કુટુંબનો પોષણ કરવાનો એ જે સારી રીતે કરી લે તો લોકો એને જ કુશળ માનશે કે આ કુશળ છે ને પોતાનો. તો એને એ જ રીતે આજે 4 વર્ણોમાં જે સૌથી બલશાલી હશે કે એ રાજા બની જશે. તો એટલે એમ કરતાં કરતાં જ્યારે કલયુગનો છેલ્લો સમય આવશે તો ત્યારે કે જે રાજા છે એ જ દસ્યુ થઈ જશે. અત્યારે જુઓ તો શરૂઆત તો થઈ ગઈ. જેટલા પણ જેને તમે વોટ આપીને મોકલો છો એ બધા શું કરે છે? હવે એને ભ્રષ્ટાચાર કહો કે ચોરી કહો, જે કાંઈ પણ કહો, બધું એ જ છે. અને જ્યારે એ કલયુગનો છેલ્લો એ આવશે તો ત્યારે કે એ લોકો તો પછી બીજા માણસોને જીવવા પણ નહીં તે. તો એટલે ત્યારે કંદ મૂલ ફલ જીવન સાધન, એ જે બીજા સામાન્ય માણસો છે એનો જીવનનો સાધન કંદ મૂલ ફલ છે. અને જ્યારે એ કલયુગનો ચરમ એ આવશે તો ત્યારે અતિથિ સેવા વિરહિત ઘર હોંગે. અને એ તો સ્થિતિ અત્યારે છે. ઠીક છે, અત્યારે ગામડાઓમાં જાઓ તો પણ માણસો દેખાય, પણ જે મોટા મોટા ગામ છે ત્યાં જાઓ તો સવારથી સાંજ સુધી ઘરમાં કોણ હોય? કેમ કે બધા લોકો જોબ, મને તો કોઈ હોય જ નહીં. અને કોઈક અતિથિ આવે તો એની સેવા કેવી રીતે થાય? અને સાંજે પાછા આવે તો બધા પોતપોતાના એમાં. તો એટલે અતિથિ સેવા રહિત ઘર હોંગે, જન વિરહિત હોગા ગ્રહ આંગન. તો કલિકાલ અવસાન ક્ષણ મેં તબ હોગા ગર્ધવ સા જગ જીવન. જ્યારે એવી સ્થિતિ આવી જશે કે ત્યારે ભગવાન કલ્કી રૂપમાં સંભલ ગ્રામમાં એ અવતાર ગ્રહણ કરશે. બોલીએ સચ્ચિદાનંદ ભગવાન કી. તો એટલે એ સંભલ ગ્રામમાં વિષ્ણુ યશ નામનો બ્રાહ્મણ હશે તો એના ઘરમાં ભગવાન પ્રકટ થશે ને એ બધા દસ્યુઓનો સંહાર કરશે. ને ત્યાર પછી ફરીથી જે સતયુગ છે સતયુગનો આરંભ થશે. તો ત્યારે પરીક્ષિત ફરી કહે છે કે ભગવાન મને તો આ કલિયુગમાં દોષ સિવાય બીજો કાંઈ એ દેખાતો નથી. તો એટલે પછી કલયુગ સતયુગ ને 4 યુગનો વર્ણન મહર્ષિ કરે છે. અને એના સાથે સાથે 4 જાતના જે પ્રલય છે એ પ્રલયનો પણ મહર્ષિ વર્ણન કરે છે. અને હવે છેલ્લો ઉપદેશ પરીક્ષિતને સુખદેવજી એ આપે છે. તો એટલે કહે છે કે આ સંસારમાં જે કાંઈ છે એ ભગવાનની પ્રસાદ લીલા ને ક્રોધ લીલા છે. બ્રહ્માજી ભગવાનની પ્રસાદ લીલા અને જે ભગવાન શિવ છે એ રૌદ્ર લીલા છે. તો એટલે રાજાને એ કહે છે, પરીક્ષિતને કહે રાજન હવે તમને જે મને બતાવવાનો હતો એ બધું કહી દીધો, એટલે હવે શું કરો? રાજન ત્યાગો દેહ બુદ્ધિ કો, દેહ ભિન્ન તુમ તત્વ સનાતન, જન્મ મૃત્યુ હૈ મતિ ભ્રમ કેવલ, દેહ યષ્ટિમય ભંગુર જીવન. કાંઈ જે શરીર છે શરીર તો લાકડાની જેમ એનો જીવન હોય, પણ જે આત્મા છે એ તો એનાથી એકદમ. એટલે એ જે શરીર ભાવ છે એ શરીર બુદ્ધિ જે છે શરીરને જ હું આમ છું ને તેમ છું જે આપણે માનીએ છીએ
એ શરીર બુદ્ધિને એ કહે છે હવે તમે મૂકી દો. તો એટલે એ જે તત્વ છે એનો તમે ચિંતન કરો ને એ તમે ચિંતન કરતાં કરતાં એના ધ્યાનમાં, કેમ કે હવે 7 દિવસ પૂરા થવા આવ્યા, તો હવે કે એ તક્ષક આવશે તો એ તક્ષક પણ તમારો કાંઈ વગાડી શકે એવું નથી. તો એ પરીક્ષિતને ઉપદેશ આપીને ભગવાન એ સુખદેવજી પણ હવે પોતાના લોક માટે પ્રસ્થાન કરે છે. અને ઓલી બાજુ વિપ્ર શ્રાપ પ્રમાણે જે તક્ષક છે એ હવે પરીક્ષિતને અંક મારવા માટે આવે છે. પણ જ્યારે એ તક્ષક આવે છે એના પહેલાં જ જે પરીક્ષિત છે એ ધ્યાન યોગથી એ ધ્યાનમાં આટલા નિમગ્ન થઈ જાય કે એ સર્પ જંક મારે એના પહેલાં શાસ્ત્રકારો કહે છે કે પરીક્ષિતે પોતાના પ્રાણ છોડી દીધા. અને જ્યારે એ તક્ષક આવ્યો તો એના શ્રાપ પ્રમાણે તો એને પોતાનો કર્મ કરવાનો જ છે. તો એ જ્યારે જંક મારે તો એનાથી એ પરીક્ષિતનું જે શરીર છે એ ત્યાં ભસ્મ થઈ જાય. તો એવી એ કથા એ છે. અને એ જે તક્ષક હતો તો એ પણ તો જ્યારે એ પરીક્ષિતનો જે પુત્ર હતો જન્મેજય, એને જ્યારે ખબર પડી કે મારા પિતાશ્રીએ તક્ષક જંક માર્યો હતો, તો એ જે જન્મેજય છે એ નાગ યજ્ઞ કરે છે. અને આ નાગ યજ્ઞમાં બધા સર્પોની આહુતિ આપે છે. અને એથી ભયભીત થઈને એ જે તક્ષક છે એ ઇન્દ્રના આસનમાં પહોંચી ગયો, ઇન્દ્રના આસનને પકડી લીધો. તો આહુતિ નાખ્યો તો એ તક્ષક આવતો નથી. તો જન્મેજય કહે છે ભાઈ તક્ષક ક્યાં છે, કેમ નથી આવતો? ઋષિઓ કહે છે કે એ તો ઇન્દ્રના આસનને પકડીને બેઠો છે. તો જન્મેજય કહે તો એ તક્ષક સાથે ઇન્દ્રની પણ આહુતિ આપો. તો ત્યારે ઋષિઓ એને સમજાવે છે કે ભાઈ એમ નહીં થાય, કે તક્ષક તો અમર છે, એની મૃત્યુ ક્યારે થાય નહીં, એને સમજાવે છે. તો ત્યારે એ યજ્ઞને બંધ કરે છે. તો એ જ ક્રમમાં તો પછી એ કહે છે કે એ જે સૂતજી જે સૌનકજીને કહે છે કે એ ક્રમમાં પછી મહર્ષિ યાજ્ઞવલ્ક, તો એ મહર્ષિ યાજ્ઞવલ્ક એ નારાયણની સ્તુતિ, સૂર્ય ભગવાનની સ્તુતિ કરે છે. અને એ જ ક્રમમાં પછી માર્કંડેયજી, તો ત્યારે સૂતજી સૌનકજી પ્રશ્ન કરે છે કે જે માર્કંડેયજી છે એ તો અત્યારે થયા, પણ એ માર્કંડેયજી ચિરજીવી કેવી રીતે થઈ ગયા? તો એનો ઉત્તર એ સૌનકજી આપે છે કે ભાઈ એ જે માર્કંડેયજી હતા એને એક દિવસ એમ તો એ ઋષિ હતા, તો એ તપસ્યા કરતા હતા. તો ભગવાન એને દર્શન આપે છે ને એ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મને તમારી માયા એક વખત દેખાડો. તો ભગવાન કહે છે કે એ તો હું તમને સમય આવશે ત્યારે એ માયાનો દર્શન કરાવીશ.
कब आओगे मेरे धाम, कब आओगे मेरे धाम, नैना नीर भरे, बाट निहारे घनश्याम, नैना नीर भरे, आस करे दिल रैन, नैना नीर भरे, बाट निहारे घनश्याम, नैना नीर भरे। जग आत्मा तुम जग सर्वेश्वर, काल अनामय हे जगदीश्वर। जग आत्मा तुम जग सर्वेश्वर, काल अनामय जगदीश्वर। भूत चतुर्विध पाते जीवन, वंदन दिन मणि नमन प्रभाकर। विश्व चराचर जीव चित में, व्याप गगन सम अंतर बाहर। जग जीवन रक्षा को करते, जल संचय मोचन कर्म निरंतर। उपाधि रहित असंग एक रस, लव क्षण निमेष तुम संवत्सर। अब ठीक होगी। जग जीवन को रक्षा करते, जल संचय मोचन कर्म निरंतर। देव श्रेष्ठ जग बंदन करता, करता बंदन विश्व चराचर। वेद शास्त्र विधि पूजन करता, नष्ट सकल मल साधक अंतर। भस्म बीज जग अंकुर आलय, चंड रश्मिमय दीप्त दिवाकर। भस्म बीज जग अंकुर आलय, चंड रश्मिमय दीप्त दिवाकर। इसमें आया कि प्रभाकर, दिनकर, दिवाकर, दिवाकर, ये सब सूर्य के विभिन्न नाम में अच्छी तरह से स्वामी जी ने लिख दिया। इसलिए ध्यान दृष्टि पथ रश्मि चक्र तव, सृष्टि मूल है विश्व विभाकर। जड़ चेतन जग जीवन आश्रय, तुम पर आश्रित विश्व चराचर। घोर तिमिरतम आच्छादित जग, निष्प्राण प्राणमय भव किंकर। दृष्टि मात्र से देते जीवन, हे करुणामय करुणा सागर। दृष्टि मात्र से देते जीवन, हे करुणामय करुणा सागर। अंत में
अंतरिक्ष तब निर्भय विचरण शांत दुष्ट ग्रह भूत निशाचर उपहार समर्पित है करते चतुर्दिग दिक्पति दिशा प्रभाकर इंद्रादिक 10 दिग्पति नित है करते सांजलि नमन उषाकर। सारा इसमें प्रभाकर, उषाकर, भास्कर और विभाकर। ध्यान से सुनिएगा, मैं गड़बड़ कर रहा हूं लेकिन आप ध्यान से सुनिएगा। उपहार समर्पित है करते चतुर्दिग दिक्पति दिशा प्रभाकर इंद्रादिक 10 दिक्पति नित है करते सांजलि नमन उषाकर। तीन लोक में गुरुपद शोभित जन से वंदित बंदन भास्कर यजुर्वेद का मिले ज्ञान अब करता नमन तुम्हें विभाकर। यजुर्वेद का मिले ज्ञान अब करता नमन तुम्हें विभाकर। જે યજુર્વેદના જે મંત્રો હતા, આ યજુર્વેદના મંત્રોની વ્યવસ્થા એ બનાવે છે, કયો મંત્ર ક્યાં રાખવાનો. અને એ જ ક્રમમાં સોનકજી સૂતજીને ફરીથી પ્રશ્ન કરે છે કે જે માર્કંડેય ઋષિ છે એ ચિરાયુ કેવી રીતે થઈ ગયા. તો એટલે કહે છે આ મારા મનમાં સંશય છે, કેમ કે માર્કંડેયજીને તો આપણે અત્યારે જોઈએ છીએ, તો એ ચિરાયુ કેવી રીતે થઈ ગયા. તો એનો ઉત્તર આપતા સૂતજીએ કહે છે કે એના જે પિતાશ્રી હતા એને જેને યજ્ઞ સંસ્કાર કર્યા, યજ્ઞોપવિતને એ સંસ્કાર, અને જે માર્કંડેયજી હતા એ બ્રહ્મચર્યનો વ્રત ધારણ કર્યો અને શિક્ષા માટે ગુરુકુળમાં પહોંચી ગયા. અને દંડ કમંડલ કરમે શોભિત તરુવલ કલ તે ઋષિ દેહ પરિધાન, કે વૃક્ષોની જે છાલ હોય એના જે કપડાં બનેલા એ પહેરે ને દંડ કમલ. અને તો અગ્નિહોત્ર ગુરુ વિપ્રવંદના કરતે ઋષિ થે હરિ આરાધન. તો એ ભગવાનની વંદના કરતા હતા. અને એનો નિયમ શું નિયમ? सायं प्रातः वह भिक्षा लाकर गुरु चरणों में करते अर्पण, गुरु आज्ञा पा मौन तपस्वी करते देह शुद्धा बल तर्पण. કે ભિક્ષા લેવા જાય ને સવારે સાંજે, અને ભિક્ષા લાવીને જે ગુરુ એના હતા એને સોંપે, અને ગુરુજી આદેશ આપે કે તમે પણ જમી લો તો જમે, ને એના મોડા એ આદેશ નહીં આપે તો એ ભગવાનનું ચિંતન કરતા રહે. ક્યારેક ક્યારેક એવું પણ થઈ જાય કે ગુરુજી ભૂલી ગયા હોય તો 1-2 દિવસ એમને એમ નીકળી જાય તો પણ મનમાં કોઈ જાતનો એ નહીં આવે. તો એમ કરતાં કરતાં ચિંતન કરતાં કરતાં કહે છે એને 6 મન્વંતર વીતી ગયા. એવી રીતે તપસ્યા કરતાં કરતાં હવે એ જે ઇન્દ્ર છે એના મનમાં ડર પ્રકટ થયો કે આટલી એ તપસ્યા કરશે તો કદાચ મારો ઇન્દ્રપદ એ લઈ લે. પણ જે ઋષિઓ હોય એને તો એવી કાંઈ ઈચ્છા હોય નહીં. તો ત્યારે એ જે ઇન્દ્ર છે એ પોતાના ગણોને ત્યાં મોકલે છે કે ઋષિની જે તપસ્યા છે એને તમે ભંગ કરો. પણ ઋષિની તપસ્યાનો તાપ એવો હતો તો એનાથી એ બધા પોતે એવું લાગે કે હવે વધારે ઋષિના નજીક જશે તો એ ભસ્મ થઈ જશે. અને બધા પાછા આવીને ઇન્દ્રને પ્રાર્થના કરે તો ભાઈ અમે તો ત્યાં પહોંચી નહીં શકીએ. તો ત્યારે એની તપસ્યાથી પ્રસન્ન થઈને નર નારાયણ ત્યાં પ્રકટ થાય છે.
અને એ નરનારાયણ ને સામે જોઈને માર્કંડેય ઋષિ એની વંદના કરે છે અને સાથે પ્રાર્થના કરે છે કે મારે માયા દર્શન કરવું છે. તો આ પ્રાર્થના જે છે એનો અર્થ આપણે પછી તો પહેલાં માયા દર્શન કરી લો ને પછી આપણે આ સ્તુતિની ચર્ચા કરીએ. તો એ જે તમે પાઠ કરો છો, કૈસે ગાન કરું અનંત મહિમા, કૈસે કરું વંદના, તો જ્યારે નર નારાયણ માર્કંડેય ઋષિના સામે પ્રકટ થયા તો ત્યારે મહર્ષિએ વંદના એ કરે છે. ચાલો ક્રમથી એ જ પહેલાં સાંભળી લો. તો એટલે કૈસે ગાન કરું અનંત મહિમા, તો આટલા દિવસોથી વાંચો છો તો મોઢે નહીં થયો હોય તો અર્થ તો ખબર પડી ગઈ હશે. તો એટલે જે કઠિન કઠિન શબ્દો છે એનો અર્થ હું બતાવી દઉં. તો એટલે કહે છે કે હું તમારો ગાન કેવી રીતે કરું? કેમ? બ્રહ્મા શંકર રૂપ મેં નિત સદા હૈ ભાસતી ચેતના. બ્રહ્મા શંકર જેટલા પણ રૂપો છે સંસારમાં, બધામાં તમારી જે ચેતના છે એ જ છે. અને આ જે શરીર છે, વાણી ઇન્દ્રિય દેહ ચિત્ત મન મેં હૈ પ્રાણ સંવેદના. આ શરીરમાં એ જે પ્રાણ છે એ પ્રાણ શક્તિ પણ તમારી ચેતનાથી છે. અને તમારી ચેતના નહીં હોય તો એ પ્રાણ પણ કામ નહીં કરે. તો પણ તમે એક કેવા છો? હો નિર્બંધ સ્વતંત્ર આપ રહેતે પ્રેમાદ્ર હે સર્વદા. કે તમારો તો બધા પ્રત્યે જે પ્રેમ છે એ એક સરખો, એ તમારો જે હૃદય છે એ પ્રેમથી તરવોળ છે. અને આ સંસારની રક્ષા કરવા માટે તમે રક્ષા હેતુ ત્રિલોક જીવન સુધા રૂપાવતારી પ્રભુ. એ પ્રભુ, આ તમે આ સંસારની રક્ષા માટે નવા નવા રૂપો એ ધારણ કરો છો અને અનેક રૂપોમાં તમે પ્રકટ થાઓ છો ને તમે જ આ ત્રિલોકના પિતા છો. તો એને તમારો જે ભાવ છે એ શું છે? હો પ્રાણી અમરત્વ કા પથિક તું. તમારો જે ભાવ છે આ સંસારના પ્રાણીઓ માટે કેવો છે કે બધા સંસારના પ્રાણી અમરત્વના પથિક બને. તો પથિક એટલે જે ચાલતા હોય, રસ્તામાં હોય, એ પથિક કહેવાય, રસ્તા ચાલવાનો. એટલે બધા માણસો આ અમરત્વ માટે સતત પ્રયાસ કરે, એ જ તમારી ભાવના છે. તો એટલે હે સૃષ્ટા જગઉર્ણ નાવિસમહી ઉદ્ભૂત હે દીખતા. તો આ જે સંસાર છે એ કેવી રીતે મને દેખાય છે? સવારે ચર્ચા ચાલતી હતી ને, એ શું કે મકડીને કરોડિયો. તો જેમ કરોડિયો પોતાના અંદરથી આ બધું પ્રકટ કરે કે આખો સંસાર પણ તમે તમારા અંદરથી જ પ્રકટ કરો છો. ને જ્યારે એનો લયનો સમય આવે એ લય કરી લ્યો. તો એટલે વિશ્વાત્મા શરણાર્થ આશ્રય સખા ધાતા કરું વંદના. કે તમે આ સંસારના આત્મા છો, જે તમારી શરણમાં આવે એના આશ્રય પણ તમે છો. હું તમારી વંદના કરું છું. ને આ સંસારના જે દોષ છે, કાલ કર્મ ગુણ, એનાથી તમારો કાંઈ સ્પર્શ પણ થતો નથી. અને આ જે સંસાર છે એ કેવો છે? હે સંસાર અસાર સાર. આ સંસારમાં તો કાંઈ સાર છે જ નહીં, પણ તમારી શક્તિથી એ નિર્વાહ પાતા વિભો. આ તમારી શક્તિથી આ સંસાર ચાલે છે. અને જે સાધક છે એ પોતાના ધ્યાન યોગથી તમને પ્રાપ્ત કરી શકે છે. અને આ જે સંસાર છે, હે આક્રાંત ભયાર્ત મૃત્યુ વયસે સંસાર સારા યહાં. આ જે સંસાર છે, આ સંસારમાં તો મૃત્યુના ભય સિવાય બીજો કાંઈ છે નહીં. અને કેવલ માણસ નહીં, એ જે બ્રહ્માજી છે એને પણ એની આયુષ્ય મોટી છે તો પણ એ મૃત્યુથી ભયભીત હોય. તો જ્યાં બ્રહ્મા જેવા લોકો પણ મૃત્યુથી ભયભીત છે, તો કૈસે ભૌતિક દેહ વિશ્વ ગણના પાએ મહત્તા યહાં. તો પછી કે આ શરીરનું શું મહત્વ છે?
બ્રહ્માજીને પણ મૃત્યુથી ભય લાગે તો પછી આ જે શરીર છે આનો તો કાંઈ મહત્ત્વ અહીંયા છે જ નહીં. પણ ભક્તિથી જ એ ચિત્તમાં જે શાંતિ આવે, હોતા પ્રશાંત ચિત્ત ભક્તિ પથ છે, જે મન છે, ચિત્ત છે, કે એ ભક્તિથી જ એમાં શાંતિનો ભાવ પ્રકટ થાય. તો પછી કહે છે કે હે જ્ઞાનાશ્રય આપકી શરણ જો સ્વીકાર લેતા યદા, કે તમે જ્ઞાનના આશ્રય પણ તમે છો, પણ જ્યારે માણસ તમારો આશ્રય સ્વીકારી લે છે તો ત્યારે આ સંસારના બંધનોથી મુક્ત થઈને એ નિર્વાણની પ્રાપ્તિ એને એ થાય છે. અને આ આખો જે સંસાર છે એની સ્થિતિ હે સારા જગનાસવાન સુખ કી મિથ્યા વૃથા વંચના. આખો સંસાર ખોટા સુખની કલ્પના સિવાય બીજો કાંઈ નથી. એટલે હું વિશ્વ ત્યાગ તુમકો ધ્યાઉં પ્રતિજ્ઞા વિભો, એ પ્રતિજ્ઞા કરે છે કે આ સંસારનો મોહ જોડીને હું આજથી તમારો જ ધ્યાન કરીશું. અને આ આખો જે સંસાર છે આ તમારા 3 ગુણોથી એ ચાલે. તો એટલે રાજસી ને તામસી જે સાધના છે એ તો જીવનમાં દુઃખ સિવાય બીજો કાંઈ આપતી નથી. પણ જે સાત્વિક સાધના છે એ દેતી સાત્વિક સાધના સુખ સદા હોતી નહીં વંચના. તો જે સાત્વિક સાધના છે એ જીવનમાં સતત સુખ આપે છે. અને જે જ્ઞાનીઓ છે એ પણ સાધના કરે છે. તો શા માટે? જ્ઞાની સત્વ ઉપાસના, જે જ્ઞાનીઓ છે એ સાત્વિક ઉપાસના કરે છે ને એનો ફળ છે વૈકુંઠ. અને વૈકુંઠમાં પ્રસન્નતા સિવાય બીજો કાંઈ છે નહીં. અને જે જ્ઞાનીઓ છે એ ઉપાસના કરે છે શા માટે? જ્ઞાની તો ભય મુક્તિ હેતુ કરતે હૈ ઈશ આરાધના. જે જ્ઞાનીઓ છે એ તો મૃત્યુ ભયથી મુક્ત થવા માટે તમારી આરાધના કરે છે. અને જે અજ્ઞાની છે એ મૃત્યુ ભયને પ્રાપ્ત કરવા માટે આરાધના કરે છે. બસ આટલો જ અંતર છે. કેમ કે સંસારની કામના રાખીએ તો પછી મૃત્યુનો ભય તો રહેવાનો જ છે. તો એટલે જે જ્ઞાની છે ત્યાગે રાજસ તામસી ગુણમયી ભોગાર્થ કી વંદના. એટલે જે જ્ઞાની છે એ ક્યારેય સંસારના ભોગોની ઈચ્છા કરતો નથી. તો એટલે કે તમે આત્મા અનાત્મ વિવેક દાતુ તુમ હો આરાધ્ય વેદાંતધી. કહે કે જ્ઞાન આપનારા પણ તમે જ છો, પણ તમને સમજવા માટે વેદાંતધી, વેદાંતની બુદ્ધિ હોવી જોઈએ. કે વેદાંત વિદ્યા વગર તમને સમજવાનો બહુ અઘરો છે. અને તમે જ વાણી વેદ સુધા પ્રવર્તક વિભો, તમે જ વાણીને વેદનું જે જ્ઞાન છે એના પ્રવર્તક તમે જ છો. અને તમે વિશ્વેશ સર્વાત્મથી, જેટલા પણ પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓમાં બુદ્ધિરૂપમાં પણ તમે જ છો. અને માયા મોહિત મોજધી સતત હૈ પાતા નહીં સ્વાત્મધી. કે જે માણસ આ માયામાં મોહિત છે એ ક્યારે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન એને પ્રાપ્ત નહીં થાય. તો એટલે મેં ભી વંદન આપકો નિત કરું. તો એટલે હું પણ તમને વંદન કરું છું. તમે કોણ છો? પ્રાણી સુધા, આ પ્રાણીઓના અમૃત સ્વરૂપ તમે જ છો. પણ હું જે તમારી વંદના કરું છું કેવી રીતે? અજ્ઞધી, હું તો અજ્ઞાની છું, મારી બુદ્ધિ પણ એવી જ છે. એટલે હું મારી અજ્ઞાની બુદ્ધિથી તમારી વંદના કરું છું. અને જ્યારે તમારી કૃપા થઈ જાય, પાતા દર્શન અજ્ઞમુંજ જગવી હોતી કૃપા આપકી. જ્યારે તમારી કૃપા થઈ જાય તો કે આ જે અજ્ઞાની માણસો છે એને પણ તમારો દર્શન મળી જાય છે. અને પ્રાણો મેં નિત દેહ ચિત્ત તન મેં આભા પ્રભા આપકી. કા પ્રાણમાં શરીરમાં તમારી પ્રભા સિવાય બીજો કાંઈ છે નહીં.
અને જે મનીષી જ્ઞાનીઓ છે એ પોતાના સ્વરૂપમાં તમારો દર્શન પ્રાપ્ત કરીને સુખી થાય છે. અને બ્રહ્મા શંકર યત્ન નિત્ય કરતે પાતે મનીષા સુધી કે બ્રહ્મા શંકરે જેટલા પણ દેવતાઓ છે એ પણ જ્યારે તમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો એને પણ એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જેટલા પણ સાધકો છે એ સાધકોને કેવી રીતે દર્શન થશે? પાતા સાધક ચિત્ત ભાવમય ઉદ્ભૂત હે આપકો. જે ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, એ જ અહીંયા કહે છે કે જેના જેવા ચિત્તના ભાવ હોય એ ચિત્તના ભાવ પ્રમાણે જ તમારો દર્શન સાધકોને થાય છે, જેવો ભાવ હોય. અને એ જેટલા પણ શાસ્ત્રો છે શાસ્ત્રો પણ એ જ વાતને કહે છે. પણ જે અજ્ઞાની માણસો છે લીલા વૈભવ પાચરાચર સદા મિથ્યા કરે કલ્પના, કહે કે આ સંસારમાં તો થોડોક વૈભવ પ્રાપ્ત કરીને તો સંસારના જે અજ્ઞાની પ્રાણીઓ છે એ નવી નવી કલ્પનાઓ કર્યા જ રાખે. એટલે હું અંતર્ભૂત ઉપાધિ રૂપ જગ મેં ધાતા કરું વંદના, કે હું તમારી વંદના ક્યાં કરું છું? અંતર્ભૂત, મારા અંદરમાં જે તમારો એ ઉપાધિ રૂપ છે, જે તત્વ છે એ રૂપમાં હું તમારી વંદના કરું છું. એમ વંદના ભગવાન નરનારાયણની એ કરે છે. અને ત્યાર પછી જ્યારે એ કહે કે મને માયાના દર્શન કરો, ભગવાન નરનારાયણ તથાસ્તુનો વરદાન આપીને જાય છે. હવે એ જે ઋષિ છે એ દરરોજ વિચારે છે કે ભાઈ ક્યારે મને માયાનો દર્શન થશે અને ક્યારે થશે. એમ કરતાં કરતાં થોડાક દિવસ નીકળી ગયા. તો એક દિવસ સંધ્યાકાળમાં એનો જે આશ્રમ હતો ત્યાં એ બેઠા હતા. એમ વિચારતા હતા હજી સુધી ભગવાન મને માયાનો દર્શન નથી કરાવ્યો. તો ત્યારે એ જુએ છે તો શું? તભી એક દિન સંધ્યા ક્ષણ મેં, तभी एक दिन संध्या क्षण में वात प्रभंजन गहन गंभीर, वात प्रभंजन गहन गंभीर, लगे देखने ध्यान मग्न ऋषि, लगे देखने ध्यान मग्न ऋषि, लगे देखने ध्यान मग्न ऋषि पुष्प भद्रा तटनी तटतीर, पुष्प भद्रा तटनी तटतीर. શું જોઈએ છે? પુષ્પભદ્રા નદીના કાંઠે ઋષિનો આશ્રમ હતો. અને એ ધ્યાન યોગમાં ત્યારે શું જુએ છે? વાત પ્રભંજન નભ ગજ મિલકર, वात प्रभंजन नभ गज मिलकर, વાત પ્રભંજન નભ ગજ મિલકર કરતે ગુંજિત શબ્દ ભયંકર, करते गुंजित शब्द भयंकर, કાલ નૃત્ય તે કરતે શંપા, काल नृत्य थी करती संपा, કાલ નૃત્ય તે કરતે સંપા, વૃષ્ટિ ભયંકર કરતે જલધર. दृष्टि भयंकर करते તો ઋષિ जलधर. શું જુએ છે? કે બાદલોની ગર્જના થાય છે, વીજળી ચમકે છે ને વરસાદ થાય છે, ભયંકર વરસાદ થાય છે. અને કેવો? સિંધુ ચતુર્દિશી નર્તન કરતે, કે ચારેય બાજુ સમુદ્ર સિવાય બીજો કાંઈ દેખાતો નથી. અને બધી જગ્યાએ જલ ને જલ એ જ દેખાય છે. અને એમાં પણ એ પાણી ગોળ ગોળ ફરતો હોય ને, વિરલપુલ, ગુજરાતીમાં શું કે ભમર, તો એ દેખાય. અને એ ઋષિ જુએ છે કે એ તો એના વચમાં ફસી ગયા, બેઠા છે એ ત્યાં જ. તો અને ત્યારે ઋષિ જુએ છે શું? એકાકી ઋષિ વચરણ કરતે ઉન્મત્ત મત્ત સમ બારંબાર, क्षुधा पिपासा व्याकुल तंथा करते जलचर मृत्यु પ્રહાર. તો એ જુએ છે કે હું તો પાણીમાં જ છું અને જે જલચર જીવો છે એને મારવાનો મૃત્યુ પ્રયાસ કરે છે. તો
બહુ દુઃખનો ભાવ એના હૃદયમાં પ્રકટ થયો અને ભગવાનની માયાથી એવો લાગ્યો કે જેમ બીતે કોટી વર્ષ હજાર, 1 કરોડ ને 1000 વર્ષે એટલું લાગ્યો કે ભાઈ કરોડો વર્ષ એમાં વીતી ગયા. તો ત્યારે ઋષિ જુએ છે કે આ પાણીના વચમાં એક વટવૃક્ષ એ જોવાય છે અને એ વટવૃક્ષમાં ઈશાન કોણમાં તો એ વટવૃક્ષના એક પાંદડા ઉપર ભગવાન સૂતા છે. વંશી વિભૂષિત કરા નવની હૃદાભાર, એ બીજો છે એ શ્લોક. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ શ્લોક તો એમ શ્રીધર સ્વામીનો છે. શ્રીધર સ્વામીએ જ્યારે ભગવાનનો દર્શન પ્રાપ્ત કર્યો હતો ત્યારે એ શ્લોક લખ્યો હતો. તો એટલે કે જે એ જ રૂપમાં ત્યાં એ બાળકના દર્શન થયા. તો એટલે હસ્ત સુશોભિત પગ પદ્મ મનોહર કરતા શિશુ પગ અંગુષ્ઠ પાન. અને આ દૃશ્ય જોઈને એ ઋષિને લાગ્યો કે હવે એ બાળકને તો આપણે પોતાના ખોળામાં લઈ લઈએ. અને તો આ કોણ શિશુ છે એ જિજ્ઞાસા પણ પ્રકટ થઈ અને એને પકડવા માટે ત્યાં ગયા. તો એટલામાં જુએ છે કે એ જે શિશુ છે એને શ્વાસથી એના નાકથી એ એના ઉદરમાં પ્રવેશ કરી ગયા. તો એટલે અને ઉદરમાં પણ એ જુએ છે કે જેવો દૃશ્ય બહાર હતો એવો જ દૃશ્ય અંદર પણ છે. તો એટલે તો ત્યાં પણ બધું જ એટલે વિશ્વ ચરાચર શતસા ભાષિત દેખા ઋષિને દૃશ્ય મનોહર. તો ત્યાં એ બાળકના શરીરના અંદર પણ એ જ બહારના જે બધા દૃશ્યો એને દેખાય છે. અને ત્યાં પણ તો તરત જ પછી ભગવાનની માયાથી એ ત્યાંથી બહાર પણ નીકળી ગયા અને બહાર નીકળીને ફરીથી એ જ પાણીમાં પડી ગયા. તો ફરી જોયો તો એ જે બાળક છે એ તો પોતાના આસનમાં એમ ને એમ બેઠો છે ને મુસ્કરાટ એની છે. તો અને એને પછી આલિંગન કરવા માટે જાય છે. તો ત્યારે જ ભગવાન પોતાની જે લીલા છે એને સમેટી લે. તરત જ ઋષિ જુએ છે એ તો પોતાના આશ્રમમાં જ બેઠા છે. તો ત્યારે એ જે ઋષિની જે ઈચ્છા હતી એ પૂર્ણ થઈ અને ભગવાનની લીલાનું દર્શન પ્રાપ્ત કરીને એ ઋષિ પણ આ સંસાર બંધનથી મુક્ત થયા. બોલીએ સચ્ચિદાનંદ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. તો હવે સૂતજી ઋષિઓને કહે છે કે હવે તો કથા પૂરી થઈ. તો એટલે આજે કથા 7 દિવસ જે ચાલી હતી તો એમાં જે પ્રથમ સ્કંદ છે એમાં ભક્તિ યોગ વૈરાગ્ય પરીક્ષિતની કથા, મહર્ષિ વ્યાસ ને નારદજીનો સંવાદ ને નારદજીનો ચરિત્ર વર્ણન ને એના પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ આપણે બધાએ સાંભળ્યો. ને બીજા સ્કંદમાં નિવૃત્તિ માર્ગની કથા, કેવી રીતે આ સંસારના બંધનોથી આપણે મુક્ત થઈ શકે. અને જે તૃતીય સ્કંદ છે એ સ્વર્ગગતિ, કેવી રીતે સ્વર્ગ સુધીના માણસ પહોંચી શકે. અને જે ચતુર્થ સ્કંદ છે એમાં મન્વંતરોનું વર્ણન. ને પંચમ સ્કંદમાં ઋષભદેવનો ચરિત, જળભરતનો ચરિત અને પાતાલ નરકનું વર્ણન. ને ષષ્ઠ સ્કંદમાં અજામિલનો ઉપાખ્યાન, તો કેવી રીતે નરકથી નરક બંધનથી માણસ મુક્ત થઈ શકે. ને સપ્તમ સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર, હિરણ્યકશિપુની કથા.
ને અષ્ટમ સ્કંધમાં મન્વંતરોની કથા, ગજેન્દ્ર મોક્ષ, અને એ જ રીતે નવમ સ્કંદમાં તો એ રાજાઓનું વર્ણન છે કે કેટલા રાજા થયા. ને દસમ સ્કંદમાં તો ભગવાનની બધી લીલાઓનું વર્ણન, અને 11મા સ્કંદમાં 9 યોગીશ્વરોની કથા, 24 ગુરુઓની કથા, ભિક્ષુ ગીત, હંસ ગીતા, ને અને ભગવાનનો મૃત્યુલોકનો ત્યાગ, અને 12મા સ્કંદમાં કલિયુગનું વર્ણન, યુગોનું વર્ણન, અને સૃષ્ટિને પરીક્ષિતનો દેહ ત્યાગ, અને માર્કંડેયજીની કથા. આ બધી કથાઓ આપણે આ ક્રમમાં સાંભળી. પણ મને તો ગુજરાતી આવડતી નથી, તો પણ આપણે પ્રયાસ કર્યો હતો કે જે કાંઈ પણ, કેમ કે ઘણી વખત હિન્દીના શબ્દો પણ વચમાં આવે ને, પણ કેમ એ પ્રેક્ટિસમાં નહીં હોય તો એટલે એવો થાય. કેમ કે આપણે તો વર્ષમાં એક જ વખત એ ગુજરાતમાં આવીએ ને તો ત્યારે થોડા દિવસો થોડો બોલવાનો હોય ને પછી તો હિન્દીનો જે હોય તો એટલે તો આ સૌને બહુ સૌનો બહુ હવે હિન્દી બોલીશું. હા છેલ્લે तो आप सब लोगों का बहुत बहुत धन्यवाद. धन्यवाद इसलिए कि अगर आप लोग नहीं आते तो हम किसको कथा सुनाते. क्योंकि शुरू में जब विचार चला था तो विट्ठल भाई, शमीर भाई, हम लोगों का यही था कि वे कितने लोग आएंगे, हिंदी कितने लोग समझेंगे, कितने नहीं समझेंगे. वही दुविधा कई दिनों तक चलती रही. लेकिन फिर एक दिन निश्चय किया, भाई नहीं चलो, विट्ठल भाई ने निश्चय किया भाई करवानी है, तो वो निश्चय हुआ. और तो हम लोगों की जो कल्पना थी, मैं कई बार विट्ठल भाई से बोला, भाई हमारे सारे अनुमान फेलों के, आप लोग आए प्रेम से, आप लोगों ने श्रवण किया. अब कितना समझ आया कितना नहीं आया तो ये तो आप लोगों को पता, लेकिन हमने कोशिश की है जितना भी हो सकता है ये कथा का जो प्रसंग. और दूसरी बात ये कि ये जो नई शैली आप लोगों ने सुनी, इसके पीछे भी भाव यही था कि आजकल लोगों ने भागवत को केवल एक मनोरंजन का साधन बना दिया. तो कम से कम लोग पढ़ेंगे तो भागवत वास्तव में क्या कहती है ये कम से कम लोगों को समझ में आए. इसी भाव से भगवान की कृपा से लिखना शुरू किया था. तो ये भगवान की कृपा से ये सब, अपनी तो ये सामर्थ्य है नहीं. तो आप लोग सब आए श्रवण करने के लिए, तो इसलिए आप सब लोगों का बहुत बहुत आभार, धन्यवाद. और आप लोगों की ओर से अपने विट्ठल भाई, अपने वेना बहन, समीर भाई, जयेश भाई, झालावड़िया परिवार को भी हम आप लोगों की ओर से खूब खूब आभार प्रकट करते हैं. अगर उन्होंने ये हिम्मत नहीं दिखाई होती